રાધે રાધે. આજે આપણે ખૂબ જ રસપ્રદ સત્સંગની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. રાધે રાધે. આપણને આ બધી વિગતો gujaratiTV.com પરથી મળી છે, જે શ્રી પ્રેમાનંદજી મહારાજ દ્વારા થયેલ એકાંતિક વાર્તાલાપનો સાર છે. અને હાલમાં એમના જવાબો ખૂબ જ લોકપ્રિય થયા છે, કારણ કે તેઓ ગૂઢ આધ્યાત્મિકતાને રોજિંદા જીવનની સમસ્યાઓ સાથે જોડે છે. બિલકુલ. અને આજના વાર્તાલાપમાં એક કોમન થીમ છે જે ખૂબ જ રસપ્રદ છે. કેવી રીતે? તમે જોશો કે દરેક ભક્ત પોતાની સમસ્યાનું સમાધાન બહાર શોધી રહ્યો છે. ઓ હા. ભૂત પર કાબૂ મેળવવો, સંસારના બંધનો, બીજા લોકો શું કહે છે, મતલબ બધું જ બહાર. અને મહારાજશ્રી દરેક વખતે જવાબને અંદર તરફ વાળી દે છે. સાચી વાત છે. આ આંતરિક યાત્રા જ મને લાગે છે કે આજના વાર્તાલાપનું મુખ્ય વિષય છે. આપણો હેતુ આ ઉપદેશોમાં રહેલા એ જ ગહન અર્થને ઉજાગર કરવાનો છે. આ તો ખૂબ જ સરસ દ્રષ્ટિકોણ છે. તો ચાલો આ અંદરની યાત્રા શરૂ કરીએ. ચોક્કસ. પહેલો જ પ્રશ્ન આ થીમને બરાબર સાબિત કરે છે. એક ભક્ત પૂછે છે કે એમની માતાને ભૂતોએ પરેશાન કરી છે અને એના પર શાસન કરવા માટે તે શૈતાનોનો રાજા બનવા માંગે છે. હા, આ સાંભળીને જ નવાઈ લાગે. મને પણ આશ્ચર્ય થયું, કારણ કે સામાન્ય રીતે આવા વિષયોને અંધશ્રદ્ધા ગણવામાં આવે છે, પણ મહારાજશ્રીએ તેને સંપૂર્ણપણે અલગ, એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી લીધો છે. હા, અને અહીં એમનો જવાબ જ આખી ચર્ચાની દિશા નક્કી કરે છે. જુઓ, તેઓ ભક્તની શક્તિ મેળવવાની ઈચ્છાને નકારતા નથી. ના, એવું નથી કરતા. પણ એની દિશા બદલી નાખે છે. એમનો પહેલો જ તર્ક શું છે કે ભાઈ, ભૂતોના રાજા તો ભૂતેશ્વર ભગવાન શંકર છે, કોઈ શૈતાન નહીં. એક જ વાક્યમાં આખી વાત બદલી નાખી. ભયના માર્ગને શ્રદ્ધાના માર્ગ તરફ વાળી દીધો. બરાબર. અને પછી પેલી 5 ભૂતવાળી વાત આવે છે, એ તો ખરેખર વિચારવા જેવી છે. હા, એ કહે છે કે માતા પર તો એક ભૂત સવાર છે, પણ આપણા પોતાના પર તો 5 ભૂત સવાર છે, એટલે કે પંચમહાભૂત. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. બરાબર. અહીં તેઓ કેવી ચાલાકીથી આખા પ્રશ્નને ઊંધો વાળી દે છે. કેવી રીતે? ભક્ત બહારના કાલ્પનિક શત્રુ પર વિજય મેળવવા માંગે છે અને મહારાજ શ્રી તેને પોતાના શરીરને ચલાવતા આ 5 ભૂત પર, મતલબ કે તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે. ઓકે, એટલે કે આંતરિક શુદ્ધિનો માર્ગ. હા, અને એ પણ સમજાવે છે કે ભૂત તો કોઈ કર્મ ભોગવવા માટે જ કોઈને સ્પર્શ કરી શકે. એ પોતાની મરજીથી કોઈનું ખરાબ કરી શકતું નથી. તો પછી આ બધી સમસ્યાઓનો, મતલબ કે બાહ્ય અને આંતરિક બંનેનો અંતિમ ઉપાય શું છે? એમનો દૃષ્ટિકોણ એ છે કે સૌથી મોટો ઉપાય છે ભગવાનના નામ જપની શક્તિ. કોઈ તંત્ર મંત્ર નહીં? કોઈ તંત્ર મંત્ર નહીં, કોઈ બાહ્ય ક્રિયાકાંડ નહીં, માત્ર નામ જપ. તેઓ તો ત્યાં સુધી કહે છે કે નામ જપથી પવિત્ર કરેલું પાણી જો માતાને પીવડાવવામાં આવે તો ભૂતનો નાશ થઈ જાય. અને હનુમાન ચાલીસાનું ઉદાહરણ પણ ખૂબ સચોટ છે. બિલકુલ. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાબીર જબ નામ સુનાવે. આનો ગહન અર્થ એ છે કે જો માત્ર નામ સાંભળવાથી ભૂત પિશાચ નજીક નથી આવતા, તો જે વ્યક્તિ પોતે એ નામનો જપ કરે છે તેની આંતરિક શક્તિ કેટલી પ્રચંડ હશે. સાચી વાત. એ તો માત્ર રક્ષણ જ નહીં, પણ મુક્તિ પણ અપાવી શકે. ચોક્કસ. એટલે કે શૈતાનનો રાજા બનીને બહાર નિયંત્રણ મેળવવાનો ભ્રમ કરતા ભગવાનનો દાસ બનીને આંતરિક શક્તિ જાગૃત કરવી એ જ સાચો અને શ્રેષ્ઠ માર્ગ છે. બરાબર. અને આ જ સિદ્ધાંત કદાચ સાંસારિક મોહમાયાને પણ લાગુ પડે છે, ખરું ને? હા, બિલકુલ. મુંબઈના એક ભક્તે આસક્તિની આ જ આંતરિક લડાઈ વિશે એક ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. હા, એમનો પ્રશ્ન હતો કે પતનથી બચવા માટે વૈરાગ્યરૂપી કાતર હંમેશા સાથે રાખવી જોઈએ. આનો અર્થ શું છે? આ ઉપમા જ અદ્ભુત છે. ખૂબ જ સુંદર. અહીં મહારાજશ્રીનો મૂળ સિદ્ધાંત એ છે કે ભોગ અને ભગવત મિલન એકસાથે શક્ય નથી. ઓકે. જ્યાં સુધી સાંસારિક પદાર્થોમાં સુખ શોધવાની વૃત્તિ છે ત્યાં સુધી પરમાત્મા સાથે અનુરાગ નથી થઈ શકતો. તો આ વૈરાગ્યરૂપી કાતર એ આસક્તિને કેવી રીતે કાપે છે? આ તો એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા જેવું લાગે છે. બિલકુલ. આ માત્ર ત્યાગની વાત નથી, આ દૃષ્ટિકોણ બદલવાની વાત છે. દૃષ્ટિકોણ બદલવાની? હા. મહારાજશ્રી સમજાવે છે કે સંસારના પદાર્થો સાથે જે આપણી પ્રીતિ છે તેને રાગ કહેવાય છે.
જ્યારે વિવેક જાગૃત થાય છે, એટલે કે જ્યારે આપણને સમજાય છે કે આ બધું નશ્વર છે અને સાચો આનંદ અહીં નથી, ત્યારે એ વિવેકરૂપી કાતરથી આ રાગ કપાય છે. અને જે ક્ષણે રાગ કપાય છે તે જ ક્ષણે ભગવાન પ્રત્યે અનુરાગ એટલે કે સાચો નિસ્વાર્થ પ્રેમ પ્રગટ થાય છે. પણ ગૃહસ્થ જીવનમાં આ કેવી રીતે શક્ય બને? પરિવાર અને જવાબદારીઓ સાથે આસક્તિ અને કર્તવ્ય વચ્ચેની પાતળી ભેદરેખા કેવી રીતે જાળવવી? આ તો મોટો પડકાર છે. અને મહારાજજી આ પડકારનો ખૂબ જ વ્યવહારુ ઉકેલ આપે છે. તેઓ પરિવાર છોડવાની વાત જ નથી કરતા. નથી કરતા? ના. એ કહે છે કે તમે ક્રિયા નથી બદલતા, પણ ક્રિયા પાછળનો ભાવ બદલો છો. ભાવ બદલવાનો છે. હા. જો કોઈ વ્યક્તિ પોતાના પુત્ર, પત્ની કે માતા-પિતામાં ભગવાનનો ભાવ રાખીને એમને ભગવાનનું સ્વરૂપ માનીને તેમની સેવા કરે, તો તેમનો એ રાગ પણ અનુરાગ બની જાય છે. વાહ! એ આસક્તિ નથી રહેતી, એ ભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ બની જાય છે. એમનું અંતિમ વાક્ય તો આખી વાતનો સાર છે. કયું? વૈરાગ્યરૂપી સિંહાસન પર જ પ્રેમરૂપી રાજા બિરાજમાન થાય છે. આ જવાબની સુંદરતા એ છે કે તે જવાબદારી પાછી સાધક પર મૂકે છે. પરિસ્થિતિને દોષ દેવાને બદલે પોતાના દૃષ્ટિકોણને બદલવાની વાત છે. બરાબર. હવે આ જ આંતરિક સ્થિતિ સાથે જોડાયેલો એક બીજો પ્રશ્ન લઈએ. હા. એક ભક્તની સમસ્યા છે કે એમનું ભજન ઓછું થઈ રહ્યું છે અને ભાવ નથી બનતો. તેમને શંકા છે કે એમનાથી કોઈ અપરાધ થયો છે. મને લાગે છે આ અનુભવ તો ઘણા સાધકોને થતો હશે. હા, ચોક્કસ. અને અહીં પણ મહારાજ શ્રી કોઈ બાહ્ય કારણ કે માનસિક થાકને જવાબદાર નથી ગણાવતા. તો પછી? એઓ સીધા જ સમસ્યાના આધ્યાત્મિક મૂળમાં જાય છે. એમનો તર્ક સ્પષ્ટ છે. જો લાંબા સમયથી ભજનમાં આવી અડચણ આવતી હોય, તો તેનો સીધો સંબંધ કોઈને કોઈ અપરાધ સાથે છે. અને સૌથી મોટો અપરાધ? સૌથી મોટો અપરાધ છે સંત દોષ દર્શન. એટલે કે કોઈ સંત, ભક્ત કે વૈષ્ણવની નિંદા કરવી, તેમનામાં દોષ જોવા કે તેમનું અપમાન કરવું. પણ આ થોડું અઘરું નથી? માની લો કે કોઈ સંત ખરેખર ખોટું કરતા દેખાય, તો શું ત્યારે પણ દોષ ન જોવો એ વ્યવહારુ છે? સત્ય અને અંધભક્તિ વચ્ચેની રેખા ક્યાં છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અહીં મુદ્દો અંધભક્તિનો નથી, પણ પોતાની આધ્યાત્મિક ઊર્જાની રક્ષા કરવાનો છે. ઓકે. મહારાજશ્રીનો ઉપદેશ એ નથી કે તમે ખોટી વાતને સ્વીકારી લો, પણ તેમનો ઈશારો એ તરફ છે કે આવી પરિસ્થિતિમાં આપણી પ્રતિક્રિયા શું હોવી જોઈએ. શું હોવી જોઈએ? જો આપણે નિંદા કે ચર્ચામાં ઉતરીશું, તો એ નકારાત્મકતા સીધી આપણા ચિત્ત પર અસર કરશે અને આપણા ભજનમાં વિક્ષેપ પાડશે. તો ઉપાય શું? ઉપાય એ છે કે એકાંતમાં બેસીને ભગવાનને સાચા હૃદયથી પ્રાર્થના કરો અને જાણતા અજાણતા થયેલા અપરાધ માટે માફી માંગો. અને જો ખબર જ ન હોય કે કોનો અપરાધ થયો છે, તો વિશ્વના સમસ્ત સંતોને માનસિક રીતે પ્રણામ કરી ક્ષમા માંગો. આ ક્રિયા બીજા માટે નથી, પોતાની આંતરિક શુદ્ધિ માટે છે. એટલે મૂળ વાત પોતાની માનસિક શાંતિ અને ભક્તિને સર્વોપરી રાખવાની છે. બરાબર. બીજાને સુધારવાના પ્રયત્ન કરતા પોતાની સાધનાને બચાવવી વધુ જરૂરી છે. આ જ રીતે એક ભક્તે ચિંતા વિશે ખૂબ જ નિર્દોષ પણ ગહન પ્રશ્ન પૂછ્યો છે. હા, એ પ્રશ્ન હતો કે જો આપણે બધી ચિંતા શ્રીજી એટલે કે રાધારાણી પર છોડી દઈએ, તો શું તેઓ આટલા બધા લોકોની ચિંતાઓ સંભાળીને થાકી નહીં જાય? આ પ્રશ્નની નિર્દોષતા જ સુંદર છે. હા, અને એમાં જ તેનો ગહન અર્થ છુપાયેલો છે. અને મહારાષ્ટ્રીએ ટ્રેનનું જે ઉદાહરણ આપ્યું છે, તે તો અદ્ભુત છે. હા, પેલી ટ્રેનમાં દોડતા માણસવાળી વાત કે ટ્રેન તો પોતાની ગતિથી ચાલી જ રહી છે, ડબ્બામાં દોડવાથી કોઈ જલ્દી પહોંચતું નથી, માત્ર થાકી જવાય છે. બસ એ જ વાત છે. આપણે રોજિંદા જીવનમાં પણ આ અનુભવીએ છીએ. જ્યારે હું કોઈ કામને લઈને વધારે ચિંતા કરું છું, ત્યારે કામ બગડે છે. પણ જ્યારે હું માત્ર કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું, એટલે કે ચિંતન કરું છું, ત્યારે પરિણામ સારું આવે છે. તમે બરાબર સમજ્યા. આ આખું જગત ભગવાન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આપણે વ્યર્થમાં હું કરું છું, હું સંભાળું છું, એવો કરતાપણાનો ભાર લઈને ફરીએ છીએ. અને શ્રીજીના થાકી જવાની વાતનું શું? તો મહારાજ શ્રી કહે છે કે તેઓ ચિંતામણી છે. ચિંતામણીનું કામ ચિંતા હરવાનું છે, ચિંતા કરવાનું નથી. વાહ! તેઓ આપણી બધી જ ચિંતાઓ લઈ લેશે, પણ પોતે ક્યારે થાકશે નહીં. માટે ભક્તનું કર્તવ્ય ચિંતા કરવાનું નથી, પણ ચિંતન કરવાનું છે. આપણું કામ ભજન અને સ્મરણનું છે. અને બાકી બધું તેમના પર છોડી દેવાનું છે. ચાલો,
હવે કેટલાક ખૂબ જ સીધા અને વ્યવહારુ પ્રશ્નો પર આવીએ, જ્યાં મહારાજશ્રીએ શું કરવું અને શું ન કરવું તેની સ્પષ્ટ સૂચનાઓ આપી છે. હા. પહેલો પ્રશ્ન છે, શું ગૃહસ્થ જીવનમાં કુંડલીની જાગરણ શક્ય છે? આ બાબતે એમનો જવાબ એકદમ સ્પષ્ટ અને કડક છે. બિલકુલ નહીં. એ માર્ગ પર ડગલું પણ ન માનતા. કેમ? અને તેઓ તેના ઠોસ કારણો પણ આપે છે. કુંડલીની જાગરણ અને અષ્ટાંગ યોગ જેવા માર્ગ માટે કઠોર બ્રહ્મચર્ય જોઈએ. જે ગૃહસ્થ માટે મુશ્કેલ છે. લગભગ અશક્ય. અને કલાકો સુધી એક જ આસનમાં સ્થિર બેસવાની ક્ષમતા જોઈએ. તેમાં સહેજ પણ ભૂલ થવાથી શરીર રોગી બની શકે છે અથવા માનસિક સંતુલન પણ ખોરવાઈ શકે છે. એટલે કે શોર્ટકટ શોધવાને બદલે સરળ અને સુરક્ષિત માર્ગ પર વિશ્વાસ રાખવાની વાત છે. બરાબર. તો ગૃહસ્થ માટે સરળ માર્ગ કયો? ફરી એ જ જવાબ, નામ જપ. પાછી એ જ વાત. હા. અહીં રસપ્રદ વાત એ છે કે તેઓ દરેક જટિલ સમસ્યાનો એક જ સરળ ઉકેલ આપે છે. નામ જપ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે અંતઃકરણ પવિત્ર થાય, ત્યારે બધી દેવી શક્તિઓ કોઈ જોખમ વિના આપોઆપ જાગૃત થઈ જાય છે. અલગથી કોઈ કઠોર સાધના કરવાની જરૂર જ રહેતી નથી. આ ખૂબ જ વ્યવહારુ સલાહ છે. બીજો પ્રશ્ન પણ એવો જ છે, જ્યારે કોઈ સાધુ સંત કે ધર્મ વિશે ખરાબ બોલે ત્યારે શું કરવું જોઈએ? અહીં પણ સલાહ ખૂબ જ સ્પષ્ટ છે. પહેલો વિકલ્પ, કાનમાં આંગળી નાખીને તરત જ એ જગ્યાએથી ચાલ્યા જવું. અને બીજું? અને બીજો વિકલ્પ, જો આપણી પાસે શાસ્ત્રોનું જ્ઞાન અને શક્તિ હોય તો શાસ્ત્રાર્થ દ્વારા તેમની જીભ બંધ કરી દેવી. પણ દલીલબાજીમાં ઉતરવું નહીં. કેમ કે એનો કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. કારણ કે જે સભામાં સંતની નિંદા થતી હોય ત્યાં બેસવાથી આપણા પુણ્ય પણ નષ્ટ થાય છે. આ સલાહમાં પણ એક ગહન મનોવૈજ્ઞાનિક સત્ય છે. દલીલ કરવાથી સામેવાળાનો અહંકાર પોષાય છે અને આપણી શાંતિ ભંગ થાય છે. બિલકુલ. પોતાની ઊર્જા બચાવવી વધુ સમજદારી ભર્યું છે. અને હવે અંતિમ પ્રશ્ન, જે કદાચ આજના સમયનો સૌથી મોટો આધ્યાત્મિક વિરોધાભાસ છે. કયો? કપટી અને અધર્મી લોકો સુખી દેખાય છે, જ્યારે ધર્મના માર્ગે ચાલનારા દુઃખી કેમ દેખાય છે? હા, આ પ્રશ્ન બધાના મનમાં આવે. અને અહીં મહારાજશ્રી જે બે ઉદાહરણો આપે છે તે આખા કોયડાને ઉકેલી નાખે છે. પહેલું ઉદાહરણ મૃત્યુદંડના કેદીનું છે. હા, જેને મૃત્યુદંડની સજા થઈ હોય તેની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં આવે છે. તેને સારું ખાવા પીવાનું અપાય છે. એ જ રીતે જે પાપી લોકો આજે સુખી દેખાય છે તેઓ વાસ્તવમાં પોતાના બચેલા થોડા પુણ્ય ભોગવી રહ્યા છે. એટલે એમનું પુણ્યનું ખાતું ખાલી થઈ રહ્યું છે. બરાબર. અને જે દિવસે એ ખાતું ખાલી થશે તે દિવસે તેમનો સર્વનાશ નિશ્ચિત છે. અને બીજું ઉદાહરણ હેલોજન બલ્બનું. હા, અધર્મ કરનારો વ્યક્તિ હેલોજન બલ્બ જેવો હોય છે. એટલે કે તે ખૂબ જ તેજ પ્રકાશ આપે છે પણ થોડી જ વારમાં ફ્યુઝ થઈ જાય છે. તેનું સુખ ક્ષણિક અને દેખાવ પૂરતું હોય છે. અને ધર્મી વ્યક્તિનું શું? જ્યારે ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિ જે દુઃખી દેખાય છે તે વાસ્તવમાં પોતાના જૂના પાપકર્મોને આ નાના નાના દુઃખો ભોગવીને નષ્ટ કરી રહ્યો છે. એટલે એનું કર્મોનું ખાતું સાફ થઈ રહ્યું છે. હા, જેથી ભવિષ્યમાં તેને પરમાનંદની પ્રાપ્તિ થાય. એટલે કે આપણે જે જોઈએ છીએ તે માત્ર એક ક્ષણિક ચિત્ર છે, આખી ફિલ્મ નથી. બરાબર. એકનું પુણ્ય ખર્ચાઈ રહ્યું છે અને બીજાના પાપ ધોવાઈ રહ્યા છે. આ સમજણ જીવનમાં ઘણી હિંમત આપી શકે છે. બિલકુલ. અને અંતમાં તેઓ એક ગંભીર ચેતવણી પણ આપે છે કે પાપથી ડરવું જોઈએ, કારણ કે તેનું ફળ માત્ર કરનારને જ નહીં પણ ક્યારેક આખા પરિવારને ભોગવવું પડે છે. આ વાત આજના સમયમાં યાદ રાખવી ખૂબ જરૂરી છે. ચોક્કસ. તો આજના વાર્તાલાપનો સાર એ છે કે દરેક સમસ્યાનું મૂળ અને સમાધાન આપણી અંદર જ છે. ભય પર વિજય મેળવવાનો માર્ગ નામ જપ છે. ગૃહસ્થ જીવનમાં રહીને પણ દ્રષ્ટિકોણ બદલીને આસક્તિને પ્રેમમાં બદલી શકાય છે. અને ભજનમાં આવતા અવરોધોનું મૂળ પણ પોતાના જ કોઈ અપરાધમાં હોઈ શકે છે. અને સૌથી મોટી વાત, પરિણામની ચિંતા કર્યા વિના ધર્મના માર્ગ પર અડગ રહેવું. બરાબર. અને અંતિમ સંદેશ એ છે કે શૈતાનના નહીં, ભગવાનના દાસ બનવાનો પ્રયત્ન કરવો. ભલે ગમે તેટલો સંઘર્ષ આવે. હા, ભલે ગમે તેટલો સંઘર્ષ આવે, ગમે તેટલી મુશ્કેલીઓ દેખાય, અંતે વિજય હંમેશા ધર્મનો જ થાય છે. આજના આ ઉપદેશોમાંથી એક વિચાર જે મનમાં રહી જાય છે તે એ છે કે શું આપણે હજુ પણ આપણી સમસ્યાઓનું સમાધાન બહારની દુનિયામાં બાહ્ય પરિસ્થિતિઓમાં શોધી રહ્યા છીએ? જ્યારે મહારાજ શ્રી દરેક વખતે આંતરિક શુદ્ધિ અને નામ જપ તરફ જ ઇશારો કરે છે. બરાબર.
શ્રી રાધાવલ્લભલાલની જય. જો આપને આ ચર્ચા ગમી હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખીને અમને જરૂર જણાવશો. ગુજરાતીTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે. રાધે રાધે.